મિત્રો નફા અને ખોટનો આવો પ્રશ્ન તમને પરીક્ષામાં વારંવાર આવતો હોય છે। શું કહે છે આમાં? એક વેપારી 36 નારંગી વેચતા 4 નારંગી વેચાણ કિંમત જેટલી ખોટ થાય છે। એટલે ખોટનો પ્રશ્ન છે। અમુક વેચાણ કરે છે ત્યારે અમુક નારંગીની વેચાણ કિંમત જેટલી ખોટ જાય છે, તો કેટલા ટકા ખોટ ગઈ છે ટકાવારીમાં લેવાનું છે। તો હંમેશા આવી રીતે ટકાવારીમાં ખોટ લેવી હોય તો એનું સૂત્ર બને ખોટ અંશમાં આવે, છેદમાં આપણા માટે કુલ રકમ આવે, પણ કુલ વેચાણ કિંમત લેવી પડશે, કારણ કે વેચાણ કિંમત જેટલી ખોટ થઈ છે ને એટલા માટે। તો આવો પ્રશ્ન આવે ને મિત્રો, તો કોઈ વસ્તુ તમારે કઈ વિચારવાનું નથી, ખોટ જેટલી આપી હોય અંશમાં આવી જશે, એટલે ખોટના છેદમાં વેચાણ કિંમત એને ગુણ્યા 100, કારણ કે ટકાવારી છે એટલા માટે। હવે આપણે જોવા જઈએ ખોટ કેટલી જાય છે, 4 નારંગીની વેચાણ કિંમત જાય છે। હવે વેચાણ કિંમત ટોટલ કેટલી થઈ જશે? 36 + 4 એટલે ટોટલ 40 થઈ જશે, એટલે વેચાણ કિંમત થઈ જશે 40 અને ઇન્ટુ 100 કરી નાખીએ તો ટકાવારીની દ્રષ્ટિએ જોવા જઈએ તો 4 × 10 = 40 અને 0 0 કાઢીએ એટલે કેટલા ટકા થઈ જશે? 10% આન્સર આવે, એટલે આપણા માટે ઓપ્શન આન્સર એ થશે। તો આવા જ પ્રશ્નો શોર્ટ ટ્રિક્સથી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।